નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ચાણક્ય ફોકસ પર। નદીનો કિનારો હતો, મોજાઓનો અવાજ આવી રહ્યો હતો, પરંતુ ચંદ્રગુપ્તના મનમાં જે ઉથલપાથલ હતી તેને તે અવાજ શાંત કરી શકતો નહોતો। તે એક પથ્થર પર બેઠો હતો, તૂટેલો, થાકેલો। ત્યારે જ આચાર્ય ચાણક્ય ત્યાં આવ્યા। ચંદ્રગુપ્તે તેમને જોતા જ એક એવો સવાલ પૂછી લીધો જે આજના જમાનામાં દરેક સારા માણસના મનમાં હોય છે। ચંદ્રગુપ્તે ઊંડો શ્વાસ લીધો અને પૂછ્યું, આચાર્ય, એક વાત મારા મનને અંદરથી કોરી ખાઈ રહી છે। જે માણસ દગો કરે છે, બીજાનો હક છીનવી લે છે, તે મહેલોમાં ચેનની ઊંઘ ઊંઘે છે, પરંતુ જે માણસ દરેક નિયમ માને છે, પોતાનું નુકસાન સહન કરીને પણ કોઈનું દિલ નથી દુભાવતો, દુનિયા સૌથી વધુ તેને જ કેમ રડાવે છે? શું આ દુનિયામાં સારા હોવું એ સૌથી મોટું પાપ છે? સારા લોકો સાથે જ હંમેશા ખરાબ કેમ થાય છે? ચાણક્ય કેટલીક ક્ષણો સુધી નદીના મોજાને જોતા રહ્યા। પછી તેમણે એક એવું કડવું સત્ય કહ્યું જેણે ચંદ્રગુપ્તની વિચારસરણી હંમેશ માટે બદલી નાખી। ચાણક્ય ધીમા અને ઊંડા અવાજમાં બોલ્યા, ચંદ્રગુપ્ત, દુનિયા સારા લોકોને એટલા માટે નથી રડાવતી કે ભગવાન તેમની કોઈ પરીક્ષા લઈ રહ્યા છે। આ તારી ગેરસમજ છે। દુનિયા સારા લોકોને એટલા માટે પસંદ કરે છે કારણ કે તેમને રડાવવા સૌથી સહેલા હોય છે। આજે હું તને માણસના સ્વભાવના એવા 5 કડવા સત્ય જણાવીશ જે તને એ સમજાવી દેશે કે તારી ભલાઈ જ તારી સૌથી મોટી દુશ્મન કેવી રીતે બની ગઈ છે। આને અંત સુધી સાંભળજે, કારણ કે જે 5મું સત્ય છે તે જ તારી આ તકલીફનો એકમાત્ર જવાબ છે। જો તે તેને ન સમજ્યું તો તારી ભલાઈ તને આખી જિંદગી આવા જ ઘા આપતી રહેશે। ચંદ્રગુપ્ત શાંતિથી બેસી ગયો અને સાંભળવા લાગ્યો। મિત્રો, એક પળ રોકાઈ જાઓ। શું તમે પણ એવા લોકોમાંથી છો જેમણે હંમેશા સાચું કર્યું, બધાની મદદ કરી, કોઈનું દિલ નથી દુભાવ્યું અને છતાં પણ જિંદગીએ તમને જ રડાવ્યા છે? જો હા, તો આ વિડિયો તમારી આખી જિંદગીનું સૌથી જરૂરી સત્ય ખોલવાનો છે। અંત સુધી જરૂર જુઓ। તો મિત્રો, ચાલો શરૂ કરીએ। પહેલું કડવું સત્ય, જે વળતો પ્રહાર ન કરે તે જ સૌથી સહેલો શિકાર છે। ચાણક્યએ પોતાની વાત શરૂ કરી, ચંદ્રગુપ્ત, એક ચોર ક્યારેય એ ઘરમાં નથી ઘૂસતો જેના બહાર ચોકીદાર અને ખૂંખાર કૂતરા બાંધેલા હોય। તે હંમેશા એ ઘરને પસંદ કરે છે જેના દરવાજા ખુલ્લા હોય, જ્યાં કોઈ રખેવાળ ન હોય। તે ઘર ખરાબ નથી, તે ઘર શાંત છે, પરંતુ ચોર માટે તે ઘર સહેલું છે। માણસનો સ્વભાવ પણ બિલકુલ આવો જ છે। જ્યારે કોઈ સ્વાર્થી માણસ કોઈ કડક માણસને દગો આપવાનું વિચારે છે તો તેને ડર લાગે છે। ડર એ કે તે વળતો જવાબ આપશે, નુકસાન કરશે, પરંતુ એક સારો માણસ ક્યારેય વળતો પ્રહાર નથી કરતો। તે ફક્ત સહન કરે છે, રડે છે અને બધું ભગવાન પર છોડી દે છે। એક ઉદાહરણ સાંભળ, ચંદ્રગુપ્ત, એક ગામમાં 2 ભાઈ રહેતા હતા। મોટો ભાઈ હંમેશા શાંત, સીધો, દરેકની મદદ માટે તૈયાર। નાનો ભાઈ થોડો કડક, મોઢામોઢ વાત કરવા વાળો। એક દિવસ બંને ભાઈઓની જમીનની વહેંચણી થઈ। પાડોશીની નજર ઘણા સમયથી તે જમીન પર હતી। તેણે એક કામ કર્યું, નાના ભાઈની જમીનને છોડી દીધી અને મોટા ભાઈની જમીનનો એક ભાગ ચૂપચાપ પચાવી પાડ્યો। મોટો ભાઈ ગયો, ફરિયાદ કરી, પાડોશી હસ્યો। મોટા ભાઈએ ફરી કહ્યું, પાડોશી ફરી હસ્યો। અંતમાં મોટા ભાઈએ ફક્ત એટલું જ કહ્યું, જવા દો, ભગવાન જોઈ રહ્યો છે। જુઓ ચંદ્રગુપ્ત, પાડોશીએ બંને ભાઈઓમાં ભેદભાવ કેમ કર્યો? શું એકને ઓછો પસંદ કરતો હતો? ના, તેને બસ એટલી ખબર હતી કે મોટા ભાઈ તરફથી કોઈ જવાબ નહીં આવે। દુનિયા તમારી સાથે ખરાબ એટલા માટે નથી કરતી કારણ કે તમે સારા છો। દુનિયા તમારી સાથે ખરાબ એટલા માટે કરે છે કારણ કે તેને ખબર છે કે તમારી સાથે ખરાબ કરવાનો કોઈ જવાબ નહીં મળે। જ્યાં સુધી લોકોના મનમાં તમારા ગુસ્સાનો ડર નહીં હોય, તેઓ તમારી ભલાઈને તમારી નબળાઈ જ સમજશે। મિત્રો, જરા તમારી જિંદગી જુઓ। શું તમારી સાથે ક્યારેય એવું થયું છે? તમે બધાની મદદ કરી, પોતાનું નુકસાન સહન કર્યું અને જ્યારે તમારો વારો આવ્યો
ત્યારે તે જ લોકો પાછળ હટી ગયા. જો હા તો નીચે કોમેન્ટમાં લખો, મારી સાથે થયું હે. તમારી વાર્તા કોઈ બીજાને હિંમત આપશે. બીજું કડવું સત્ય: શાંતિ અને લાચારીમાં તફાવત હે. ચંદ્રગુપ્તની આંખોમાં હવે એક મૂંઝવણ હતી. તેણે પૂછ્યું, પરંતુ આચાર્ય, જે માણસ કોઈની સાથે લડવા નથી માંગતો, જે શાંત રહે હે, શું તેની કોઈ કદર નથી? શું શાંતિથી જિંદગી જીવવી એ કાયરતા હે? ચાણક્ય હળવાશથી હસ્યા અને બોલ્યા, આ જ માણસની સૌથી મોટી ગેરસમજ છે. ચંદ્રગુપ્ત લોકો સારો માણસ હોવા અને નબળા હોવા વચ્ચેનો તફાવત ભૂલી ગયા છે. જો તમારી પાસે તાકાત નથી અને તમે કહી રહ્યા છો કે હું શાંત છું, તો તે શાંતિ નથી, તે તમારી મજબૂરી છે. એક હરણ ક્યારેય એવું ન કહી શકે કે તે અહિંસાની વાત કરી રહ્યું છે, કારણ કે તે તો માત્ર એક શિકાર છે. શાંતિની વાત ફક્ત એ સિંહના મોઢેથી સારી લાગે છે, જેની પાસે મારવાની તાકાત હોય છતાં પણ તે માફ કરી દે. એક ગામની વાર્તા સાંભળ. ચંદ્રગુપ્ત. એ જ ગામમાં બે ભાઈ હતા. મોટો ભાઈ હંમેશા શાંત, કોઈની સાથે દલીલ નહીં. નાનો ભાઈ થોડો બોલવા વાળો, પોતાના હક માટે ઊભો થઈ જતો. ગામમાં જ્યારે પણ પંચાયત બેસતી, લોકો હંમેશા નાના ભાઈની વાત માનતા. મોટો ભાઈ ગમે તેટલું સાચું બોલે, તેની વાત અનસુની કરી દેવામાં આવતી. એક દિવસ મોટા ભાઈએ પોતાની પત્નીને દિલનું દર્દ કહ્યું, હું તો હંમેશા સાચું બોલું છું, છતાં પણ કોઈ મારી વાત કેમ નથી સાંભળતું? પત્નીએ એક ઊંડી વાત કહી, કારણ કે તમે ક્યારેય અવાજ નથી ઉઠાવતા. લોકોએ માની લીધું છે કે હવે ગમે તે થઈ જાય, તમે ચૂપ રહેશો. તમારી શાંતિને તેમણે તમારી મજબૂરી માની લીધી છે. જુઓ ચંદ્રગુપ્ત, મોટા ભાઈએ ક્યારેય એ ન બતાવ્યું કે તે ધારે તો બોલી શકે છે, ઊભો થઈ શકે છે. તેની શાંતિ તેની પોતાની ઈચ્છા નહોતી, તે બસ ખામોશ હતો. તમે સારા એટલા માટે નથી કે તમે કોઈનું ખરાબ કરી શકતા નથી. તમે સારા એટલા માટે છો કારણ કે તમે ખરાબ ન કરવાનો રસ્તો પસંદ કર્યો છે. પરંતુ દુનિયાને એ બતાવવું જરૂરી છે કે તમારા અંદર એક તોફાન પણ સૂઈ રહ્યું છે. જ્યાં સુધી દુનિયાને તમારી તાકાતનો અંદાજો નહીં હોય, તમારી શાંતિને ફક્ત તમારો ડર માનવામાં આવશે. મિત્રો, શું તમે પણ એવા લોકોમાં છો જેમની શાંતિને દુનિયા નબળાઈ સમજે છે? જો હા, તો આગળનું સત્ય તમારા માટે વધુ જરૂરી છે. અંત સુધી જુઓ. ત્રીજું કડવું સત્ય: માફીનું સસ્તું થઈ જવું. ચંદ્રગુપ્તનું મન હવે સત્યને સ્વીકારવા લાગ્યું હતું. તેણે પોતાનો આગલો સવાલ કર્યો, આચાર્ય, જો પોતાના લોકોથી કોઈ ભૂલ થઈ જાય તો તેમને માફ કરવા, આ તો પ્રેમ અને મોટાઈની નિશાની છે. તો પછી સંબંધો કેમ તૂટી જાય છે? ચાણક્યએ કડક અવાજમાં જવાબ આપ્યો, માફ કરવું મોટી વાત છે, ચંદ્રગુપ્ત. પરંતુ જ્યારે તમે કોઈ પણ પસ્તાવા વગર, કોઈ પરિણામ વગર સામેવાળાને વારંવાર માફ કરી દો છો, તો તમે તમારી માફીને બજારમાં કોડીના ભાવે વેચી દો છો. આને માણસના સ્વભાવનું સૌથી ઊંડું સત્ય માની લો. જ્યારે કોઈ માણસ તમારું અપમાન કરે છે અથવા તમને દગો આપે છે, તો તે અંદરથી જાણે છે કે તમે અંતમાં તેને માફ કરી જ દેશો, કારણ કે તમે સારા માણસ છો. તમે તમારી માફી પર કોઈ કિંમત નથી રાખી. જે દરવાજાની ચાવી દરેક વ્યક્તિ પાસે હોય, તે દરવાજાની કોઈ કિંમત હોતી નથી. એક પતિ પત્નીની વાર્તા સાંભળ. ચંદ્રગુપ્ત. પતિ ખૂબ સારો હતો, પત્નીને ખૂબ પ્રેમ કરતો હતો. જ્યારે પણ પત્ની કંઈક ખોટું કરતી, પતિ તરત માફ કરી દેતો. જવા દો, ભૂલ થઈ જાય. પહેલી વાર પત્નીએ તેની એક મોટી ઈચ્છાને અવગણી તેને માફ કરી દીધો. બીજી વાર પત્નીએ તેના માતા પિતાનું અપમાન કર્યું, તેણે માફ કરી દીધો. ત્રીજી વાર પત્નીએ બીજાની સામે તેની બુરાઈ કરી, તેણે ફરી માફ કરી દીધો. ધીમે ધીમે પત્નીના મનમાં એક વાત બેસી ગઈ કે એમની નારાજગીની કોઈ અસર નથી. હું ગમે તેટલું ખોટું કરું, આ માફ કરી દેશે. હવે પતિ રડે છે, ગુસ્સો કરે છે, પરંતુ પત્ની તેની એક પણ વાત નથી સાંભળતી, કારણ કે તેની નારાજગી હવે વેચાઈ ચૂકી છે. જુઓ ચંદ્રગુપ્ત, જેની માફી મફત મળે છે, તેની નારાજગીનું પણ કોઈ મૂલ્ય નથી રહેતું. જેની નારાજગીનો કોઈ ડર ન હોય,
તેની ખુશીનું પણ કોઈ મૂલ્ય હોતું નથી. જ્યારે લોકોને ખબર પડી જાય કે તમારા દૂર જવાથી તેમનું કોઈ નુકસાન નહીં થાય, તો તેઓ તમને ખુશ રાખવાનો પ્રયત્ન કેમ કરશે? સારા લોકો સંબંધોમાં એટલા માટે રડે છે કારણ કે તેમણે પોતાની જાતને બહુ સસ્તી કરી દીધી છે. યાદ કરો મિત્રો, છેલ્લી વાર જ્યારે કોઈએ તમને ઠેસ પહોંચાડી હતી અને તમે માફ કરી દીધા હતા, શું તેના પછી તેણે તમારી કદર વધારી કે તમને હજુ વધુ હળવાશથી લેવા લાગ્યા? આ સવાલ તમારી જાતને ઈમાનદારીથી પૂછો. ચોથું કડવું સત્ય, ખુલ્લી કિતાબ બનવાનું નુકસાન. ચંદ્રગુપ્તે એક ઊંડો શ્વાસ લીધો અને પૂછ્યું, આચાર્ય, જો કોઈ આપણી ભલાઈનો વારંવાર ફાયદો ઉઠાવે તો તેને કેવી રીતે રોકવો? ચાણક્ય બોલ્યા, તેમને એ અંદાજ લગાવવાનું બંધ કરાવીને કે તમે આગળ શું કરશો. ચંદ્રગુપ્ત, શતરંજની રમતમાં એ જ હારે છે જેની ચાલ દુશ્મન પહેલાથી જ સમજી લે છે. સારા લોકોની સૌથી મોટી નબળાઈ એ છે કે તેઓ એક ખુલ્લી કિતાબ જેવા હોય છે. દુનિયાને ખબર હોય છે કે તેઓ ક્યારે દુઃખી થશે, ક્યારે ભાવુક થશે અને ક્યારે બે મીઠા વેણ સાંભળીને પોતાનું બધું જ લૂંટાવી દેશે. જ્યારે દુશ્મનને તમારા દરેક પગલાંની પહેલાથી જ ખબર હોય તો તે તમને પોતાની આંગળીઓ પર નચાવે છે. એક દોસ્તીની વાર્તા સાંભળ. ચંદ્રગુપ્ત, એક માણસ હંમેશા પોતાના દોસ્તની મદદ માટે તૈયાર રહેતો હતો. તેનો દોસ્ત જ્યારે પણ મુસીબતમાં આવતો ફોન કરતો, યાર પૈસા જોઈએ હે, તે કોઈ પણ સવાલ પૂછ્યા વગર આપી દેતો. આ ઘણા વર્ષો સુધી ચાલ્યું. પછી એક દિવસ તેની પોતાની મુસીબત આવી. તેણે તે દોસ્ત પાસે મદદ માંગી. દોસ્તે કહ્યું, અત્યારે મુશ્કેલ છે, પછી જોઈશું. કેમ? કારણ કે તે દોસ્તને ખબર હતી કે આ માણસ મને તોય માફ કરી દેશે. હંમેશાની જેમ મારા ના પાડવાનો આની પાસે કોઈ જવાબ નથી. પરંતુ તે દિવસે કંઈક બદલાયું. તેણે તે દોસ્તનો ફોન ઉપાડવાનું બંધ કરી દીધું. કોઈ ગુસ્સો નહીં, કોઈ લડાઈ નહીં, બસ એક ખામોશ અંતર. 2 અઠવાડિયામાં તે દોસ્તે 10 વાર ફોન કર્યો, મેસેજ મોકલ્યા, શું થયું, વાત કેમ નથી કરી રહ્યો? તેનું મગજ સૂન થઈ ગયું કારણ કે તેને આ આશા નહોતી. જુઓ ચંદ્રગુપ્ત, જ્યારે તમારું આગલું પગલું પહેલાથી ખબર પડી જાય તો તમે રમકડું બની જાઓ છો. જ્યારે તમે અકળ બની જાઓ તો તાકાત બની જાઓ છો. જો કોઈ તમારો ફાયદો ઉઠાવે તો તેની સાથે લડશો નહીં, બૂમો પાડશો નહીં. બસ એટલું ચૂપચાપ અંતર બનાવી લો કે સામેવાળો સમજી જ ન શકે કે આખરે થયું શું. જ્યારે લોકો એ નથી સમજી શકતા કે તમે આગળ શું કરવાના છો તો તેઓ તમારાથી ડરવા લાગે છે. અને જ્યાં ડર હોય છે, ઇજ્જત ત્યાં જ પેદા થાય છે. મિત્રો વિચારો, શું તમે એક ખુલ્લી કિતાબ છો? શું તમારા પોતાના જ લોકો તમારું આગલું પગલું પહેલાથી જાણે છે? જો હા, તો આજ બદલાવવાનો સમય છે. પરંતુ ચંદ્રગુપ્ત, 5મું અને છેલ્લું સત્ય સૌથી ઊંડું છે. આ એ જ જવાબ છે જેની તું આખી જિંદગી રાહ જોઈ રહ્યો હતો. આને ખૂબ ધ્યાનથી સાંભળ. 5મું અને છેલ્લું સત્ય, લોખંડની ઢાલમાં છુપાયેલું ફૂલ. હવે ચંદ્રગુપ્ત સંપૂર્ણપણે શાંત હતો. તેના બધા સવાલોના જવાબો તેને મળી ચૂક્યા હતા. તેણે ખૂબ આદરપૂર્વક પૂછ્યું, ગુરુદેવ, તો શું આ દુનિયામાં એક સારા માણસનું જીવવું અશક્ય છે? શું મારે પણ કડક અને ખરાબ બની જવું જોઈએ? ચાણક્યે ચંદ્રગુપ્તના ખભા પર હાથ મૂક્યો અને એક એવી વાત કહી જે દરેક માણસની જિંદગીનો આખરી મંત્ર હોવી જોઈએ. તેમણે કહ્યું, ખરાબ ન બન ચંદ્રગુપ્ત. જો તું પણ તેમના જેવો થઈ ગયો તો તેમનામાં અને તારામાં શું તફાવત રહી જશે? તારે તારી ભલાઈ નથી છોડવાની, બસ તે ભલાઈનું રક્ષણ કરતા શીખવાનું છે. એક ખૂબ સુંદર અને સુગંધિત ફૂલ જો રસ્તાની વચ્ચે ખીલી જાય તો વટે માર્ગુઓ તેને કચડીને ચાલ્યા જાય છે. પરંતુ જો એ જ ફૂલ એક ઊંચા પહાડ પર કાંટાઓની વચ્ચે ખીલે તો લોકો તેને ભગવાન પર ચઢાવવા માટે ખૂબ સંભાળીને તોડે છે. ફૂલ એ જ છે, બસ તેની રક્ષણની દિવાલ બદલાઈ ગઈ છે. અને ચંદ્રગુપ્ત, આનું સૌથી મોટું ઉદાહરણ ખુદ ભગવાન શિવ છે. તેમના કપાળ પર ચંદ્રમા છે, ઠંડો, શાંત, કોમળ, પરંતુ તેમની ત્રીજી આંખમાં તબાહીની આગ છુપાયેલી છે. તે દુનિયાના સૌથી શાંત છે,
પરંતુ સૌથી તાકાતવર પણ છે. તેમની શાંતિ એટલા માટે પૂજવા લાયક છે કારણ કે તે ધારે તો આખી દુનિયાને રાખ કરી શકે એ છતાં નથી કરતા. જો શિવ ફક્ત શાંત હોત તાકાત વગર તો લોકો તેમને દેવ નહીં નબળા માનત, અને જો ફક્ત ગુસ્સાવાળા હોત શાંતિ વગર તો તેમને દેવ નહીં રાક્ષસ માનત. તેમની પૂજા એટલા માટે થાય છે કારણ કે તે બંને હે, શાંત પણ તાકાતવર પણ. આ જ ચરિત્ર તારે બનાવવાનું છે. ચંદ્રગુપ્ત પોતાના અંદરના સારા માણસને ક્યારેય મરવા ન દે, પરંતુ તે સારા માણસની ચારે તરફ એક લોખંડની દિવાલ બનાવી લે. તારા ચહેરા પર સ્મિત હોય, પરંતુ તારી આંખોમાં એક એવી ધાર હોય કે કોઈ તારા દિલ સુધી પહોંચવાની હિંમત ન કરી શકે. સારા બનો પણ ભોળા ન બનો, બીજાના મદદગાર બનો પરંતુ કોઈની સીડી ન બનો. શાંત રહો પરંતુ અંદર એક એવી આગ પ્રજ્વલિત રાખો કે જો કોઈ તમારી ભલાઈને નબળાઈ સમજે તો તે એ જ આગમાં બળીને ખાખ થઈ જાય. દુનિયામાં ફક્ત સારા હોવાથી સચ્ચાઈનું રક્ષણ નથી થતું ચંદ્રગુપ્ત, તાકાતની સાથે સારા હોવાથી સચ્ચાઈનું રક્ષણ થાય છે. ચંદ્રગુપ્તે એક ઊંડો શ્વાસ લીધો અને આચાર્યની સામે માથું નમાવી દીધું. તેને સમજાઈ ગયું હતું કે દુનિયામાં ભલાઈની કિંમત ત્યારે જ થાય છે જ્યારે તમારી પાસે તેનું રક્ષણ કરવાની તાકાત હોય. મિત્રો, જો તમે પણ આખી જિંદગી ફક્ત સારા બનીને લોકોની મદદ કરતા રહ્યા છો અને બદલામાં તમને ફક્ત દગો અને અપમાન મળ્યું છે, તો આજે જ તમારી ભલાઈની ચારે તરફ તે લોખંડની દિવાલ બનાવી લો. દુનિયા ફક્ત તાકાત અને સમજદારીની ભાષા સમજે છે. જો આજે આચાર્ય ચાણક્યના આ 5 કડવા સત્યોએ તમારી આંખો ખોલી હોય તો નીચે કોમેન્ટમાં લખો કે મારી ભલાઈ મારી નબળાઈ નથી, અને આ વિડીયોને તે તમામ સારા લોકો સુધી જરૂર મોકલો જે આજે પણ પોતાની ભલાઈની કિંમત ચૂકવી રહ્યા છે. કદાચ આ જ એ વાત છે જે તેમણે સાંભળવાની હતી. તેમજ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સાથે જ બેલ આઇકોન જરૂર દબાવો જેથી અમારો દરેક નવો વિડીયો સૌથી પહેલા તમારા સુધી પહોંચે. તો મિત્રો, આજ માટે બસ આટલું જ. ફરી મળીશું એક આવા જ નવા વિડીયોમાં. ત્યાં સુધી બધા હસતા રહો, ખુશ રહો અને પોતાનું ધ્યાન રાખો. વિડીયોમાં અંત સુધી બની રહેવા માટે ધન્યવાદ. તમારો દિવસ શુભ રહે.